પહેલી આ મંદિરનો પાછળનો ભાગ છે, કેવો મસ્ત બનાવ્યો છે, જોઈ લો તો. આ મંદિરનું પાછળનું છે, જો ગાઈઝ, બેક ટુ માય ન્યૂ વિડીયો. આજ આપણે જવાના છીએ વાલમ બાપાના મંદિરે. આજ વાલમ બાપાની તિથિ છે ને 2-3 દી પછી, એટલેનું ડેકોરેશન કર્યું છે. મંદિર આખું ડેકોરેશન કર્યું છે, એટલે આપણે ત્યાં જવાનું છે. કેવું ડેકોરેશન કર્યું એ આપણે જોવાનું છે, તો આપણે જાવી. બરાબર, કેવું છે એ જોવી આપણે. ચલો, જા મંદિરનું ગેટ, વાલમ બાપાના મંદિરનું ગેટ લો આવીશું. અહીંયા વાલમ બાપાની મૂર્તિ મેકવાની છે. જો કેવું મંદિર દેખાય છે, ડેકોરેશન જો કેવું મસ્ત કર્યું છે. ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં એવું કર્યું. મંદિરનું કામ ચાલુ છે, તો દાદા માલ બનાવે છે, જોઈ લો તમે. થોડુંક હજી કામ બાકી છે, અડધું થઈ ગયું, અડધું બાકી છે હજી. જો અંદર એક કામ ચાલુ છે, મૂર્તિ બનાવે છે ભગવાનની. જો દેખાય છે તમને, અંદર મૂર્તિનું કામ ચાલુ છે. અહીં ભાઈ મૂર્તિ બનાવે છે અંદર. હે ગાઈઝ, આપણે મંદિરની બહાર નીકળી ગયા છે. આખું મંદિર તમે જોયું કેવું મસ્ત ડેકોરેશન કર્યું હતું, બહુ સારું. હે ગાઈઝ, આ મંદિરનું પાછળનો ભાગ છે. તો આ મંદિરનું પાછળનો ભાગ છે, જોઈ લો તમે. ડેકોરેશન બહુ મસ્ત કર્યું, એમાં કઈ બીજું કઈ આવે નહીં, બહુ સરસ કર્યું. તો ડેકોરેશનમાં કઈ ઘટે નહીં એવું કર્યું છે. પહેલી આ મંદિરનું પાછળનો ભાગ છે, કેવો મસ્ત બનાવ્યો છે, જોઈ લો તો. આ મંદિરનું પાછળનું છે, જો ગાઈઝ. જો આ મંદિર ફિટિંગ કરે છે, ઓલા ભાઈ આ ફિટિંગ કરે છે. જો ડેકોરેશન દેખાય છે તમને, ડેકોરેશન કરે છે ફિટિંગ. જો મંદિર કેવું ડેકોરેશન કર્યું, જોઈ લો. આ બહારનો ભાગ છે. આ જો આ બહાર જો કેવું ડેકોરેશન છે. જો આ મંदिरનો બહારનો ભાગ. हेलो, मैं उम्मीद करता हूँ कि आप सभी को मेरा ब्लॉग अच्छा लगा होगा। मिलते हैं नेक्स्ट ब्लॉग में, इसलिए टाटा बाय बाय।